એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડ મુદ્દો વિધાનસભા ગૃહમાં ચર્ચાયો છે। વિધાનસભા ગૃહમાં પાયલ હોસ્પિટલનો મુદ્દો ચર્ચાયો, જેમાં ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં આ અંગે પ્રશ્ન પૂછ્યો। જે મહિલાઓ તપાસ માટે ગઈ હતી એ ચિંતા કરે છે કે અમારો વિડીયો અપલોડ થયો નથી ને તેવો શૈલેષ પરમાર દ્વારા ગૃહમાં સવાલ કરવામાં આવ્યો। જે ટીમ સીસીટીવી રિપેર કરવા આવી હતી તે ટીમના સભ્યોની કેમ ધરપકડ કરવામાં નથી આવી તેવો પણ પ્રશ્ન શૈલેષ પરમારે કર્યો। આ સાથે તેમણે પ્રશ્ન કર્યો કે સીસીટીવી રિપેર કરવા આવેલા સભ્યો સંડોવાયેલા હોઈ શકે છે। સીસીટીવીનો પાસવર્ડ 5 લોકો પાસે હતો તેવું પણ શૈલેષ પરમાર દ્વારા ગૃહમાં કહેવામાં આવ્યું હતું। સીસીટીવી કાંડ પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જવાબ આપ્યો। આ સમગ્ર મામલે હર્ષ સંઘવી દ્વારા જવાબ આપવામાં આવ્યો। કહેવામાં આવ્યું કે કોઈ ડોક્ટર કે હોસ્પિટલને બચાવવાની વાત નથી। બચાવ પક્ષમાં હર્ષ સંઘવીએ કહ્યું કે રિપેર કરનારે સીસીટીવી હેક કર્યા તેવા કોઈ પુરાવા મળ્યા નથી। રાજકોટની પાયલ હોસ્પિટલનો આ સમગ્ર કાંડ જે હતો તે વિધાનસભા ગૃહમાં ચર્ચાયો છે। તો પ્રશ્નોત્તરી